ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે દૂધનો સૂકો માવો. તો વિડીયોને અંત સુધી જોજો ફ્રેન્ડ્સ. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે દૂધની મલાઈ બનાવવા માટે સૌ પ્રથમ તો ફૂલ ફેટવાળું દૂધ લઈ લેવાનું છે. તો હવે દૂધને ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે ફ્રેન્ડ્સ, અને એને આપણે હલાવતા રહેવાનું છે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે હલાવવાનું છે. અને દૂધનો આપણે પેંડા નહીં પરંતુ આજે માવો બનાવવાના છે. તો આ એક અલગ જ ટ્રીક સાથે મેં થોડું દૂધમાં લીંબુ નાખી અને દૂધ ફટાફટ 1 મિનિટ પાક્યું છે ત્યાં ફાટવા વળગી ગયું છે. તો હવે દૂધને ગરમ કરતા જઈએ અને જો એમાં હવે સીધું ગરમ કર્યા બાદ થોડું ગરમ થયું ત્યાં લીંબુ એડ કરી દીધું એટલે દૂધ થોડું એવું હવે ફાટી ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ જ વખતે આપણે થોડું એક વસ્તુ યાદ રાખવાની છે કે માવો બનાવવાનો છે. તો એમાંથી માવો અને અત્યારે આ સમયે જો બધું છૂટું પડે છે એની મલાઈ અને પાણી છૂટું પડશે. તો હવે થોડો સમય આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. પછી મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જે તમને વસ્તુ કહું છું કે માવો બનાવવા માટે શું ખાસ કરવાનું છે તે હવે આપણે જોઈએ. તો આપણે થોડો સમય માટે હલાવતા રહીશું એટલે બધું પાણી એકી જોડે આપણે જે લીંબુથી દૂધને ફાડ્યું છે એટલે બધું છૂટું પડી જશે. તો આવી રીતે તમે જોઈ શકો છો માવો અલગ પડી જાય છે અને એનું પાણી અલગ પડી જાય છે. તો હવે આ ધીમે ધીમે જે પાણી અને માવો છે તેમાંથી આપણે થોડું એવું પાણી એ કપ આપણા જે ચમચી દ્વારા નીકાળતું જવાનું છે, જેને બાળવાનું નથી. જેટલું પાણી બાળશું આ જોઈ શકો છો તમે. હવે આવી રીતે ઉકાળતા હોય ત્યાં પાણી છૂટું પડે છે એને આપણે આ ચમચા વડે જ બહાર થોડું થોડું નીકાળી લેશું અને ઓછું થતું જશે. અને આપણે જ્યારે પેંડા બનાવતા હોય છે ત્યારે આપણે આ બધું પાણી બળે ત્યાં સુધી એને ગરમ કરતા હોય છે અને આખું દૂધને બાળી અને પેંડા બને છે. જ્યારે માવામાં આવું કરતા નથી. તો જોઈ શકો છો આ ઉફાણે આવે છે અને હવે આમાં આપણે થોડું થોડું પાણી ઓછું કરતા જઈશું ને હલાવતા જઈશું ફ્રેન્ડ્સ. આ સમયે હલાવાતું રહેવાનું છે જેથી કરીને ઉભરાય નહીં અને દાજે પણ નહીં. હવે અહીંયા મેં ઘણું બધું પાણી હતું એને નીકાળી લીધું છે અને હવે સાકર એડ કરી દીધી છે અને થોડું એવું જ તમે જોઈ શકો છો આખી પેન ભરેલી હતી એમાંથી આપણે એટલું બધું પાણી નીકાળી લીધું. અને હવે આપણે એમાં ખાંડ એડ કરી દીધી છે અને હવે થોડું ખાંડનું પાણી અને એ થશે. હવે નીકાળવાનું નથી કારણ કે આપણે ગળપણ માટે થોડું માવો ગળ્યો કરવા માટે જે પાણી સાકરનું છૂટશે એને ગરમ કરી અને હવે એ બધું બાળી દેવાનું છે. ત્યાં સુધી ધીમા ગેસ પર આપણે હલાવતા રહેવાનું છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માવો બનાવવા માટે આ પ્રોસેસ કરવાની. જ્યારે પેંડા બનાવતા હોય ત્યારે આ બધું પાણી બળી અને એનો માવો જે બને છે સુકાઈને એના દ્વારા, અને આપણે દાણેદાર માવો બનાવીએ છીએ સૂકો માવા જેવું. એટલે આવી રીતે હવે જોઈ શકો છો તમે સાકર અને આ માવો ગરમ થાય છે એટલે થોડું પાણી હવે આ બધું આપણે બળવા દેવાનું છે. હવે પાણી નીકાળવાનું નહીં. તો જે સાકર નાખ્યા પહેલાં આપણે બધું પાણી નીકાળી શકીએ અને આને પાકવામાં પણ ઓછો સમય લાગે છે. જ્યારે પેંડા બનાવતા હોય ત્યારે બધું દૂધ બળે ત્યાં સુધી આપણે તેમાં ધ્યાન રાખવું પડે છે અને ચલાવવાનો જે વધારે પડતો સમય થાય છે. અને જ્યારે આ દાણેદાર માવો બનીને તૈયાર થઈ જશે થોડા ઓછા સમયમાં બનશે. અને તમે જોઈ શકો છો કે હવે ધીમે ધીમે બધું પાણી બળવા વળગી ગયું છે ફ્રેન્ડ્સ. તો આટલો આપણે માવો રહ્યો છે ને હજુ આને આપણે બળવા દેશું. ફૂલ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનો છે અને આપણો દાણેદાર માવો તૈયાર થઈ જશે. તો જોઈ શકો છો તમે ઘણું ખરું પાણી હવે ઓછું થઈ ગયું છે અને આ જ સમયે આપણે હલાવતા રહેવું જરૂરી છે, નહીં તો દાજી જાય. એટલા માટે આપણે ચમચો ફેરવતા જ રહેવાનું છે. અને હવે માવો તૈયાર થવા આવ્યો છે. થોડું એવું પાણી છે જેને આપણે સ્પીડથી હલાવતા જઈશું અને એ ધીમે ધીમે બધું પાણી બળી જશે ફ્રેન્ડ્સ. તો આપણો દાણેદાર માવો તૈયાર થવા આવ્યો છે.
હવે જોઈ શકો છો આપણો માવો બની અને તૈયાર થઈ ગયો છે. હવે થોડો જ સમય આપણે ધીમી ફ્લેમ ઉપર આમાં જાયફળ એડ કરી દીધું છે, જેથી કરી અને માવાનું ટેસ્ટ સરસ આવે, સ્મેલ પણ સરસ આવે. અને હવે આપણે જાયફળ અને માવો બધો સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું. અને એક ડીશમાં આપણે બધો દાણેદાર માવાને એકસાથે નીકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો મસ્તનો ઘરનો દૂધમાંથી બનાવેલો સૂકો માવો. તો ફ્રેન્ડ્સ, મારી રેસીપી, બીજી અલગ અલગ રેસીપી જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર. થેન્ક યુ.